પાઠ 2 દિલ્હી સલ્તનત। પેલા વિકલ્પો આપેલા છે। પહેલો પ્રશ્ન, પ્રાચીન કાળથી જ કયું શહેર ભારતીય રાજનીતિમાં કેન્દ્રમાં રહ્યું હતું? દિલ્હી। દિલ્હી સલ્તનતમાં જે વંશોએ સત્તા ભોગવી તેમાં કયા એક વંશનો સમાવેશ થતો નથી? તો કે મુઘલ વંશનો। ભારતમાં દિલ્હી સલ્તનતની સત્તાનો પાયો કોણે નાખ્યો? શિહાબુદ્દીન ઘોરીએ। દિલ્હી સલ્તનતના ચારગાનની સ્થાપના કોણે કરી? તો કે ઇલ્તુમિશે। સલ્તનતની રાજધાનીનું સ્થળાંતર લાહોરથી દિલ્હી કોણે કર્યું? ઇલ્તુમિશે। દિલ્હી સલ્તનતના પ્રથમ મહિલા શાસક કોણ હતા? રઝિયા સુલતાના। ગુલામ વંશના શાસન પછી દિલ્હી સલ્તનત પર કયા વંશના શાસનની શરૂઆત થઈ? ખલજી વંશ। કયા સુલતાનથી ખલજી વંશના શાસનની શરૂઆત થઈ? જલાલુદ્દીનથી। કયા સુલતાને સૈન્યના ઘોડાઓ અને સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે દાગ અને ચહેરા પદ્ધતિની શરૂઆત કરી? અલાઉદ્દીને। અલાઉદ્દીન ખલજીના સમયમાં કયા પ્રસિદ્ધ કવિ થઈ ગયો? અમીર ખુશરો। દિલ્હીના કયા શાસકની યોજના તરંગી યોજના તરીકે ઓળખાય છે? મુહમ્મદ બિન તુઘલકની। કયા સુલતાને રાજધાનીનું સ્થળાંતર દિલ્હીથી દૌલતાબાદ કર્યું? મુહમ્મદ બિન તુઘલકે। સુલતાન મુહમ્મદ બિન તુઘલકના સમયમાં કયો આફ્રિકન મુસાફર ભારતની મુલાકાતે આવ્યો હતો? ઇબ્ન તુતા। દિલ્હીની ગાદી ઉપર સૈયદ વંશની સ્થાપના કોણે કરી? ખિઝ્ર ખાએ। દિલ્હીની ગાદી ઉપર લોદી વંશની સ્થાપના કોણે કરી? બહલોલે। પાણીપતનું પ્રથમ યુદ્ધ કઈ સાલમાં થયું? 1526માં। દિલ્હીની ગાદી ઉપર મુઘલ શાસનની સ્થાપના કોણે કરી? બાબરે। સલ્તનત કાળમાં પ્રાંતીય શાસનમાં જિલ્લા અને તાલુકાએ અનુક્રમે શું કહેવામાં આવતા? શીખ અને પરગરા। કુતુબુદ્દીન એબકે દિલ્હીમાં કઈ મસ્જિદનું નિર્માણ કર્યું? કુવત ઉલ ઇસ્લામનું। અજમેરમાં ઢાઈ દિનકા ચોપડા નામની મસ્જિદ કોણે બંધાવી? કુતુબુદ્દીન ઐબકે। ઢાઈ દિનકા ચોપડા નામની મસ્જિદ કયા શહેરમાં આવેલી છે? અજમેરમાં। વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કોણે કરી? હરિહર રાય અને બુક્કા રાયે। વિજયનગર સામ્રાજ્યનો સર્વશ્રેષ્ઠ સ્થાપક કોણ હતો? કૃષ્ણદેવરાય। સાહિત્ય અને કલાના ઉત્તેજનને કારણે કૃષ્ણદેવરાયને કયા નામે ઓળખવામાં આવતો? આંધ્રના ભોજ। તાલીકોટાનું યુદ્ધ ક્યારે થયું હતું? 23મી જાન્યુઆરી 1565માં। ચાલો એના પછી ખાલી જગ્યા આપેલી છે। શિહાબુદ્દીન ઘોરીએ દિલ્હીમાં સલ્તનતનો સત્તાનો પાયો નાખ્યો। સુલતાન ઇલ્તુમિશે સલ્તનત સત્તાને સર્વોપરી બનાવવા ચારગાનની સ્થાપના કરી હતી। સુલતાન ઇલ્તુમિશે રાજધાનીનું સ્થળાંતર લાહોરથી દિલ્હી કર્યું। સુલતાન ઇલ્તુમિશને ગુલામ વંશનો સાચો સ્થાપક માનવામાં આવે છે। રઝિયા સુલતાના ભારતમાં દિલ્હીની ગાદી બેસનાર પ્રથમ મહિલા હતી। જલાલુદ્દીન દિલ્હીની ગાદી પર બેસનાર ખલજી વંશનો પ્રથમ શાસક હતો। ગિયાસુદ્દીન તુઘલક દિલ્હી સલ્તનતના તુઘલકનો વંશનો પ્રથમ શાસક હતો। મુહમ્મદ બિન તુઘલક તુઘલક વંશનો એક પ્રતિભાશાળી સુલતાન હતો। દિલ્હી સલ્તનતની શાસન વ્યવસ્થાના કેન્દ્રમાં સુલતાન હતો। દિલ્હી સલ્તનતનો અંતિમ શાસક ઇબ્રાહિમ લોદી હતો। કુવત ઉલ ઇસ્લામ નામની મસ્જિદ દિલ્હી શહેરમાં છે। ઢાઈ દિનકા ઝોપડા મસ્જિદ અજમેર શહેરમાં છે। શ્રીનગર અલાઉદ્દીન ખિલજીએ વસાવ્યું। વિજયનગર સામ્રાજ્યની સ્થાપના તુંગભદ્રા નદીના કિનારે કરવામાં આવી। હરિહર રાય અને બુક્કા રાયના ગુરુ સ્વામી વિદ્યારણ્ય હતા। કૃષ્ણદેવરાયે વિજયનગરની પાસે નાગલપુર નામનું નગર વસાવ્યું। ભારતના ઇતિહાસમાં કૃષ્ણદેવરાય આંધ્રના ભોજ નામે ઓળખાય છે। સફરખાન બહોમની રાજ્યનો સ્થાપક હતો। ગુલમર્ગ બહોમની રાજધાની હતી। ચાલો એના પછી ખરા ખોટા। દિલ્હી સલ્તનતના શાસકોના મૂળ તુર્ક અને મુઘલ જાતિના હતા। ખોટું। કુતુબુદ્દીન ઐબકના અવસાન પછી રઝિયા સુલતાન દિલ્હીની ગાદી આવી। ખોટું। સુલતાન ઇલ્તુમિશે રાજધાનીનું સ્થળ પેશાવરથી દિલ્હી કર્યું। ખોટું। રઝિયા સુલતાના એ દિલ્હીની ગાદીની પ્રથમ મહિલા હતી। સાચું। સુલતાન ગિયાસુદ્દીન બલબન પછી નાસિરુદ્દીન દિલ્હીની ગાદી આવ્યો। ખોટું। જલાલુદ્દીન ખલજી વંશની શરૂઆત થઈ। સાચું। દિલ્હીની ગાદી પર બહલોલે સૈયદ વંશની સ્થાપના કરી હતી। ખોટું। બહલોલ લોદી દિલ્હી સલ્તનતનો પ્રથમ તુર્ક શાસક હતો। ખોટું। ઈસવીસન 1526માં પાણીપતના બીજા યુદ્ધમાં બાબર સામે ઇબ્રાહિમ લોદીનો પરાજય થયો। ખોટું। પ્રતીક મુદ્રા પ્રયોગ એ મુહમ્મદ બિન તુઘલકની યોજના હતી। સાચું। કુતુબ મિનારનું અધૂરું રહેલું બાંધકામ ફિરોઝ શાહ તુઘલકે પૂર્ણ કરાવ્યું હતું। ખોટું। દિલ્હી સલ્તનતમાં સુલતાનનો પ્રધાનમંત્રી વજીર કહેવાતો। સાચું। કૃષ્ણદેવરાયે વિજયનગરની પાસે નાગલપુર નામનું નગર વસાવ્યું। સાચું। સંગીત અને નૃત્યના ઉત્તેજનને કારણે કૃષ્ણદેવરાય આંધ્રના ભોજ તરીકે ઓળખાય છે। ખોટું। બહોમની સામ્રાજ્યના પતન પછી સમગ્ર સામ્રાજ્ય 7 સ્વતંત્ર રાજ્યોમાં વહેંચાયું હતું। ખોટું। ચોથો પ્રશ્ન, બંધબેસતા જોડકા રચો। વિભાગ અ, ભારતનો પ્રથમ મુસ્લિમ શાસક કોણ હતો? તો કે કુતુબુદ્દીન ઐબક। ખલજી વંશનો પ્રથમ શાસક કોણ હતો? તો કે જલાલુદ્દીન। સૈયદ વંશનો સ્થાપક ખિઝ્ર ખા અને લોદી વંશનો સ્થાપક કોણ હતો? તો કે બહલોલ। ચાલો બીજું જોડકું, કુતુબ મિનાર ક્યાં આવેલો છે? તો કે દિલ્હી। ઢાઈ દિનકા ચોપડા અજમેર। વિજયનગર
તુંગભદ્રા નદીના કિનારે. અને બહોમની રાજ્યની રાજધાની ક્યાં આવેલ છે? તો કે બીડર. ચાલો એના પછી પ્રશ્નોના જવાબ એક એક વાક્યમાં લખો. પહેલો પ્રશ્ન, કયા શાસનકાળને દિલ્હી સલ્તનત તરીકે ઓળખવામાં આવે છે? ઈસવીસન 1206 થી 1526 દરમિયાન ઉત્તર ભારતના શાસકો ના શાસનકાળને દિલ્હી સલ્તનત તરીકે ઓળખવામાં આવે છે. દિલ્હીમાં સલ્તનતની સત્તાનો પાયો કોણે નાખ્યો? કેવી રીતે? ઈસવીસન 1192માં તરાઈના બીજા યુદ્ધમાં પૃથ્વીરાજ ચૌહાણને હાર આપી શિહાબુદ્દીન ઘોરીએ દિલ્હીમાં સત્તાનો પાયો નાખ્યો. ભારતનો પ્રથમ મુસ્લિમ શાસક કોણ હતો? તે કયા વંશનો હતો? કુતુબુદ્દીન એબક ભારતનો પ્રથમ મુસ્લિમ શાસક હતો. તે મામલુક વંશનો હતો. ગુલામ વંશનો સાચો સ્થાપક કોને માનવામાં આવે છે? ગુલામ વંશનો સાચો સ્થાપક ઇલ્તુમિશને માનવામાં આવે છે. ચાલો એના પછી, દિલ્હી સલ્તનત દરમિયાન દિલ્હીની ગાદી ઉપર બેસનાર સૌપ્રથમ મહિલા કોણ હતી? દિલ્હી સલ્તનત દરમિયાન દિલ્હીની ગાદી ઉપર બેસનાર પ્રથમ મહિલા રઝિયા સુલતાન હતી. દિલ્હીની ગાદી ઉપર ખલજી વંશની સ્થાપના કોણે કરી? દિલ્હીની ગાદી ઉપર ખલજી વંશની સ્થાપના જલાઉદ્દીન ખલજીએ કરી. અલાઉદ્દીન ખલજીએ દિલ્હીના લશ્કરી તંત્રમાં શું સુધારો કર્યો? અલાઉદ્દીન ખલજીએ સૈન્યના ઘોડા અને સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે દાગ અને ચહેરા પદ્ધતિની શરૂઆત કરી. અલાઉદ્દીન ખલજીએ કયા કયા વહીવટી સુધારાઓ કર્યા? અલાઉદ્દીન ખલજીએ ભાવ નિયમન, બજાર પર નિયંત્રણ, સંગ્રહખોરી પર નિયમન વગેરે વહીવટી સુધારા કર્યા. દિલ્હીની ગાદી પર તુગલક શાસનની શરૂઆત કોણે કરી? દિલ્હીની ગાદી પર તુગલક શાસનની શરૂઆત ગિયાસુદ્દીન તુગલકે કરી. ફિરોઝ શાહ તુગલકના અવસાન બાદ કોણ દિલ્હી પર આક્રમણ કર્યું? ક્યારે? તૈમુર લંગે ઈસવીસન 1398-99માં ફિરોઝ શાહના અવસાન બાદ દિલ્હી પર આક્રમણ કર્યું. દિલ્હીની ગાદી ઉપર સૈયદ વંશની સ્થાપના કોણે કરી? દિલ્હીની ગાદી ઉપર સૈયદ વંશની સ્થાપના ખિઝર ખાએ કરી. દિલ્હીની ગાદી ઉપર લોધી વંશની સ્થાપના કોણે કરી? દિલ્હીની ગાદી ઉપર લોધી વંશની સ્થાપના બહલોલ લોધીએ કરી. ઇક્તા કોને કહેવામાં આવતો? તેનો વડો શું કહેવાતો? સલ્તનત કાળમાં પ્રાંતને જાગીરમાં વહેંચવામાં આવતો, જેને ઇક્તા કહેવામાં આવતો. ઇક્તાનો વડો ઇક્તેદાર કે મુક્તિ કહેવામાં આવતો. પાણીપતનું પ્રથમ યુદ્ધ કોની વચ્ચે થયું હતું? પાણીપતનું પ્રથમ યુદ્ધ બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે થયું હતું. ઇલ્તુમિશના સમયમાં કયા કયા સ્થાપત્યો બંધાયા હતા? ઇલ્તુમિશના સમયમાં હોજ એ શમ્મી ઈદગાહ અને જુમા મસ્જિદ નામના સ્થાપત્યો બંધાવ્યા હતા. અલાઈ દરવાજાનું નિર્માણ કોના સમયમાં થયું? અલાઈ દરવાજાનું નિર્માણ અલાઉદ્દીન ખલજીના સમયમાં થયું. તુગલક શાસન દરમિયાન દિલ્હીની આસપાસ કયા કયા નગરોનું નિર્માણ થયું? તુગલક શાસન દરમિયાન તુગલકાબાદ, ફિરોઝાબાદ, હિસ્સાર, જોનપુર, ફિરોઝપુર, ફતેહાબાદ વગેરે શહેરો એટલે કે નગરોનું નિર્માણ થયું હતું. ચાલો 18મો, વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કોણે કરી? હરિહરરાય અને બુક્કારાય નામના બે ભાઈઓએ વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કરી. વિજયનગરનું રાજ્ય ક્યારે અને ક્યાં સ્થપાયું હતું? વિજયનગરનું રાજ્ય 1336માં તુંગભદ્રા નદીના કિનારે સ્થપાયું. વિજયનગર સામ્રાજ્યમાં કયા કયા વંશોએ શાસન કર્યું હતું? વિજયનગર સામ્રાજ્યમાં સંગમ વંશ, સાલુવ વંશ, તુલુવ વંશ અને અરવિંદુ વંશ વગેરે વંશોએ શાસન કર્યું. કૃષ્ણદેવ રાયે કયું નગર વસાવ્યું હતું? તેણે એ નગરને કેવી રીતે શણગાર્યું હતું? કૃષ્ણદેવ રાયે નાગલપુર નામનું નગર વસાવ્યું. તેણે એ નગરને કલાત્મક ઇમારતો, ભવ્ય મંદિરોથી શણગાર્યું હતું. વિજયનગરનો પરાજય ક્યારે અને કોની સામે થયો? 23મી જાન્યુઆરી 1565ના રોજ મુસ્લિમ રાજ્યોના સંઘની સામે પરાજય થયો. બહમની રાજ્યની સ્થાપના કોણે અને ક્યારે કરી હતી? બહમની સ્થાપના 1347માં ઝફર ખાને કરી. બહમની સામ્રાજ્ય કયા કયા સ્વતંત્ર રાજ્યોમાં વહેંચાયું હતું? બહમની સામ્રાજ્ય બીડર, બરાર, બીજાપુર, અહમદનગર અને ગોલકાંડામાં વિભક્ત થયું. દિલ્હી સલ્તનતની સ્થાપના કોણે ક્યારે કરી હતી? ઈસવીસન 1206માં કુતુબુદ્દીન એબકે દિલ્હી સલ્તનતની સ્થાપના કરી. નીચેના પ્રશ્નના ટૂંકમાં ઉત્તર લખો. દિલ્હી સલ્તનતમાં કુલ કેટલા વંશોએ સત્તા ભોગવી? ક્યાં ક્યાં? દિલ્હી સલ્તનતમાં 5 વંશોએ સત્તા ભોગવી: ગુલામ વંશ, ખલજી વંશ, તુગલક વંશ, સૈયદ વંશ અને લોધી વંશ. સુલતાન ઇલ્તુમિશે પોતાના ઉત્તરાધિકારી તરીકે કોને જાહેર કરી? શા માટે? સુલતાન ઇલ્તુમિશે પોતાના ઉત્તરાધિકારી તરીકે પોતાની કાબેલ પુત્રી રઝિયાને જાહેર કરી, કારણ કે તેના પુત્રમાંથી એક પણ સુલતાન બનવા યોગ્ય લાગ્યો નહીં. ઇતિહાસકાર મિન્હાજ એ સિરાજે રઝિયા સુલતાન વિશે શું નોંધ્યું? ઇતિહાસકાર મિન્હાજ એ સિરાજે નોંધ્યું કે રઝિયા તેના ભાઈઓ કરતાં સક્ષમ અને કાબેલ હતી, પણ સ્ત્રી હોવાથી શાસનકર્તા તરીકે તેને સ્વીકારવામાં આવતી ન હતી. નાસિરુદ્દીન પછી દિલ્હીની ગાદી ઉપર કોણ આવ્યું? તેણે કયું મહત્વનું કામ કર્યું? તો દિલ્હીની ગાદી ઉપર ગિયાસુદ્દીન બલબન આવ્યો. તેણે ચેહલગાન વિખેરી નાખી અમીરોની પકડને હળવી કરી સુલતાનના સ્થાનને મજબૂત બનાવ્યું. મુહમ્મદ બિન તુગલકે કઈ બે યોજનાઓ અમલમાં મૂકી? રાજધાનીનું દિલ્હીથી દૌલતાબાદ સ્થળાંતરને બીજું પ્રતિક મુદ્રા પ્રયોગ, ચાંદીને બદલે તાંબાના સિક્કાનું ચલણ. મુહમ્મદ બિન તુગલકે અમલમાં મૂકેલી યોજનાઓ તરંગી યોજનાઓ તરીકે શાથી ઓળખાય? મુહમ્મદ બિન તુગલકે અમલમાં મૂકેલી યોજનાઓમાં આયોજન અને વ્યાવહારિકતાનો અભાવ હતો, તેથી તે નિષ્ફળ ગઈ. આથી તે યોજનાને તરંગી યોજના કહે છે. દિલ્હી સલ્તનતના શાસનમાં સુલતાનનું શું સ્થાન હતું? સુલતાન રાજ્યમાં સર્વોપરી સત્તા ભોગવતો હતો, એટલે કે સર્વોચ્ચ સેનાપતિ, સર્વોચ્ચ ન્યાયાધીશ અને કારોબારીનો સર્વોચ્ચ વડો હતો.
દિલ્હી સલ્તનતની રાજ્યવ્યવસ્થામાં સ્થાનિક શાસન કેવી રીતે ચાલતું હતું? સ્થાનિક કક્ષાએ જિલ્લા અને તાલુકા હતા. તેને અનુક્રમે શીખ અને પરગણું કહેવામાં આવતા. આ સિવાય ગ્રામ પંચાયત હતી. તેનો વડો મુખી કહેવાતો. તેમને પટવારી કારકુન મદદ કરતા. કુતુબુદ્દીન ઐબકે ક્યાં સ્થાપત્યનું નિર્માણ કરાવ્યું હતું? કુતુબુદ્દીન ઐબકે અજમેરમાં ઢાઈ કા ચોપડા મસ્જિદ અને દિલ્હીમાં કુવત ઉલ ઇસ્લામ નામ 2 મસ્જિદ બનાવી અને દિલ્હીમાં કુતુબ મિનાર નામનો સૌથી ઊંચા મિનારાનું નિર્માણ કામ શરૂ કર્યું. કૃષ્ણદેવરાય આંધ્રના ભોજ તરીકે સાથે ઓળખાયું. તેણે રાજભોજની જેમ રાજ્યમાં સાહિત્ય અને કલાને ઉત્તેજન આપ્યું હતું. વળી સંસ્કૃત અને તેલુગુ ભાષામાં કેટલાક ગ્રંથો લખ્યા હોવાથી આંધ્રના ભોજ તરીકે ઓળખાય છે. હવે 3 કે 4 વાક્યો લખો. રઝિયા સુલતાન. રઝિયા સુલતાન ઇલ્તુમિશની કાબિલ પુત્રી હતી. ઇલ્તુમિશના અવસાન બાદ તે ગાદીએ આવી હતી. રઝિયા સુલતાના દિલ્હીની ગાદી પર બેસનાર સૌપ્રથમ મહિલા શાસક હતી. તે સ્ત્રી હોવાને કારણે શાસનકર્તા તરીકે સ્વીકારવામાં ન આવી. તે નીડર, કુશળ અને શૂરવીર હતી. ચાલો એના પછી અલાઉદ્દીન ખિલજી વિશે 3-4 વાક્યો. ઈસવીસન 1295માં અલાઉદ્દીન ખિલજી ગાદી આવ્યો. તેણે દિલ્હીમાં વિશાળ સ્થાયી લશ્કરની રચના કરી. તેણે સૈન્યના ઘોડાઓ અને સૈનિકોની ઓળખ માટે અનુક્રમે દાગ અને ચહેરા નામની પદ્ધતિની શરૂઆત કરી હતી. ચાલો એના પછી પ્રશ્નોના જવાબ લખો. પહેલો પ્રશ્ન, સલ્તનત સમયમાં સ્થાપત્યનું વર્ણન કરો. નીચે મુજબ છે. ચાલો પહેલું જોઈએ. કુતુબુદ્દીન ઐબકે દિલ્હીમાં કુતુબ મિનાર નામના મિનારાના બાંધકામની શરૂઆત કરી હતી. બીજું, અલાઉદ્દીન ખિલજીએ અલાઈ દરવાજો, સિરી કિલ્લો, સિરીનગર વગેરે સ્થાપત્યો બંધાવ્યા હતા. ત્રીજું, ઇલ્તુમિશના સમયમાં હોજ એ શમ્મી ઈદગાહ અને જુમા મસ્જિદના સ્થાપત્યો બંધાવ્યા હતા. કુતુબુદ્દીન ઐબકે અજમેરમાં ઢાઈ કા ચોપડા નામની મસ્જિદ બંધાવી હતી. અને પાંચમું, સૈયદ લોદી વંશ દરમિયાન બંદે ખાનનો ગુંબજ, બડા ગુંબજ, મોઠ કી મસ્જિદ, સિહાબુદ્દીન મુકબર વગેરે સ્થાપત્ય નિર્માણ થયું. પછી છે ટૂંક નોંધ લખો. કૃષ્ણદેવ રાય. ચાલો, કૃષ્ણદેવ રાય તુગલક વંશનો તેમજ વિજયનગર સામ્રાજ્યનો સર્વશ્રેષ્ઠ શાસક હતો. તે એ સમયના ભારતનો એક મહાન અને શક્તિશાળી શાસક હતો. તેણે શાસન દરમિયાન અનેક વિજયો મેળવ્યા હતા. તેણે રાજ્યના વહીવટતંત્રને સંગીન બનાવ્યું હતું. તેણે સિંચાઈ માટે તળાવો અને નહેરોનું નિર્માણ કરાવ્યું હતું. તેણે રાજ્યમાંથી અયોગ્ય કરવેરા નાબૂદ કરી પ્રજાનો પ્રેમ મેળવ્યો હતો. તેણે વિજયનગરની પાસે નાગલપુર નામનું નવું નગર વસાવ્યું હતું. તે સાહિત્ય અને કલાનો ઉપાસક હતો. તેથી તે કૃષ્ણદેવરાયને આંધ્રના ભોજ તરીકે ઓળખવામાં આવે છે. અહીં તમારું બીજું ચેપ્ટર પૂરું થાય છે. ત્રીજા ચેપ્ટરમાં મળીએ. થેન્ક યુ.